વેલકમ ટુ રશ્મિ ચેનલ. આજના વિડીયોમાં વેઇટ લોસ ટીપ પાર્ટ 2 જોઈએ. તો વેઇટ લોસ ટીપ પાર્ટ 2 ની અંદર આપણે જોઈએ કે મોર્નિંગની અંદર ભૂખ્યા રહેવાની જરૂર નથી. મોર્નિંગમાં હાઈ પ્રોટીન ડાયટ લેવું જોઈએ. હાઈ પ્રોટીન ડાયટમાં તમે કઠોળ બાફીને ખાઈ શકો, નોનવેજ ખાતા હોય તો એગ્સ બાફીને ખાઈ શકો, પનીર છે, દહીં છે, પનીરનો સલાડ બનાવીને ખાઈ શકો. તો હાઈ પ્રોટીન ડાયટ મોર્નિંગમાં ખાવાથી તમારું પેટ ભરેલું રહે છે અને ફેટમાં પણ વધારો થતો નથી. બીજો મુદ્દો છે કે આપણે પાણી, દિવસ દરમિયાન પાણી 3 થી 4 લીટર પીવું જોઈએ. પાણી પીવાથી પાચન ક્રિયા એક્ટિવ બને છે અને શરીર હાઇડ્રેટ રહે છે. તેનાથી ફેટના સેલ તૂટે છે અને પાચન ક્રિયામાં વધારો થાય છે, જેથી શરીરમાં વજન વધતું નથી. બીજું, ખાવાનું ચાવી ચાવીને ખાવું જોઈએ. તમે ચાવીને થોડું થોડું ખાશો તો આપણા મગજને સંદેશો પહોંચાડવા માટે 20 મિનિટ લાગે છે. તો ધીરેથી અને શાંતિથી તમે ચાવી ચાવીને ખાશો તો મગજ સુધીનો સંદેશો પહોંચશે અને આપણું પેટ ભરાઈ ગયું છે અને આપણને સંતોષ થયો છે એવો સંદેશો 20 મિનિટમાં પહોંચી જાય એટલે તમે ખોરાક પણ ઓછો ખાઈ શકો, જેથી પણ વજન ઉતારવામાં મદદ થઈ શકે. બીજું કે સૂતી વખતે ક્યારે પણ કાર્બોહાઈડ્રેટ ન ખાવું જોઈએ. રાત્રે સાંજે 7 વાગ્યા પછી ક્યારેય કાર્બોહાઈડ્રેટ ન ખાવું જોઈએ. કાર્બોહાઈડ્રેટ ફેટના સેલ્સ વધારવામાં મદદ કરે છે. ફેટના હોર્મોન્સ વધે છે કાર્બોહાઈડ્રેટથી, તેથી વજનમાં વધારો થાય છે. એના બદલે સૂતી વખતે ગ્રીન ટી અથવા મેજિક ટી પીવાનું રાખો. મેજિક ટી કેવી રીતના બનાવવાની તે હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. બીજું કે થોડોક જીવનમાં બદલાવ લાવો. તમે સીડી ચડીને જાઓ, લિફ્ટનો ઉપયોગ ન કરો અને નજીકમાં બજારની અંદર શોપિંગ કરવા જાઓ તો સ્કૂટર કે ગાડી ન લઈ જતા ચાલીને જાઓ. આટલું તમે જીવનમાં બદલાવ કરશો તો ભૂખ્યા રહ્યા વગર ખાઈને તમે વજન ઉતારી શકશો. મારો આજનો વિડીયો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.